નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે આગળના સ્ટેપમાં મરચીને આજે પુષ્કળ વરસાદ પડ્યો તેનાથી બચાવવા માટે આગળના સ્ટેપમાં મેં વાત કરી કે સૌપ્રથમ પાલર પાણી ઉતારવું, તે પછીનો બીજો રાઉન્ડમાં વાત કરી કે ભાઈ આપણે ઓક્ઝીપોન જે મૂળિયાને અને છોડવાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરશે તેનો સ્પ્રે કરવો અથવા ડ્રેન્ચિંગ કરવું। હવે તે પછીનો એક બીજો સ્ટેપ છે જે તમારે 2 થી 3 દિવસ પછી ઉપયોગ કરવાનો છે। જે હું તમને આ ટ્રીટમેન્ટ જણાવી રહ્યો તે કોઈ જાતની બહુ મોંઘી દાટ ટ્રીટમેન્ટ નથી, એકદમ સસ્તી અને ઇઝી ટ્રીટમેન્ટ છે। તેનાથી તમારા પાકને એક નવું જીવનદાન મળશે અને પાકની એકદમ નવી જ શરૂઆત થાય છે। પાક જે તમારો અત્યારે મુરઝાઈ ગયો છે, સુકાઈ રહ્યો છે, તેમાં નવી ફૂટ આવશે, નવી કૂપળો આવશે અને પાક ફરીવાર નવો સ્ટાર્ટ થાય છે। હવે આ 2 સ્ટેપ કર્યા પછી આપણો ત્રીજો સ્ટેપ એવો છે કે મૂળ પ્રદેશમાં જે ઓક્સિજન ન મળવાના કારણે તેમજ જે અવિરત વરસાદ પડ્યો જેના હિસાબે જે ઠંડુ પાણી પડ્યું જેના હિસાબે મૂળિયા છોડના મૂળિયા ગેકી ગયા હોય, એટલે કે મૂળિયા નાશ પામ્યા હોય, તો આપણે બીજું કામ કરવાનું છે મૂળ વિકાસનું। તો મૂળ વિકાસ કરવા માટે હું એક પ્રોડક્ટ બતાવીશ તમને। જો આપણે આ ઓલરેડી અત્યારે તમને પેકિંગ તૂટેલું છે, ઓલરેડી આપણે અહીંયા બેરલમાં ઓગાળી નાખ્યું છે આને। તો આજના દિવસે આપણે આને આપણા પાકમાં આપવાનું છે। હવે આ શું છે તો ખેડૂત મિત્રો, આ સોલ્યુબલ પોટેશિયમ હ્યુમેટ છે વિથ ઓર્ગેનિક કાર્બન, 48% ઓર્ગેનિક કાર્બન આવે છે। 500 ગ્રામનું પેકિંગ છે। આપણે 1 એકરમાં એટલે કે 2.5 વીઘે 500 ગ્રામ એટલે 5 વીઘામાં આપણે 1 કિલો આ ચડાવવાના છીએ ડ્રીપથી। જો કોઈને ડ્રેન્ચિંગ કરવું હોય તો એક પંપમાં 40 થી 50 ગ્રામ નાખીને તેનું ડ્રેન્ચિંગ પણ કરી શકે, તેમજ ડ્રીપમાં તમારે આપવું હોય તો 5 વીઘે 1 કિલો ડ્રીપમાં તમે આપી શકો, જેથી કરીને જે મૂળિયા તૂટી ગયા છે, નિષ્ક્રિય થઈ ગયા છે, છોડવાના નવા મૂળિયા આવશે, તેમજ ખોરાક ઓલરેડી અંદર પડેલો હોય તે ઉપાડવાનું ફરીવાર કામ કરશે કે એટલે કે એનું જીવન ચક્ર સ્ટાર્ટ થાય છે, બરોબર। તો આપણી જે આ ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેમાં બીજો સ્ટેપ છે તે છે ઓર્ગેનિક કાર્બન, એટલે કે આનો તમારે ઉપયોગ કરવાનો છે। આ પણ તમને અગાઉ આપણે વાત કરી તેમ આપણે ગોંડલ તિલક એગ્રોમાં મળી જશે, તેમજ જે કંપનીના ડિસ્ટ્રીબ્યુટર છે, કંપનીનો જે સ્ટાફ છે તેના હું અહીંયા સાઈડમાં નંબર આપી દઈશ, ત્યાંથી તમે તમારા એરિયામાં ક્યાંથી મળશે અથવા તમે એને ડાયરેક્ટ ફોન કરીને આ પ્રોડક્ટ મેળવવાનો સંપર્ક કરી શકો છો। તો ખેડૂત મિત્રો, જો તમે આ મરચીનો પાક જોઈ રહ્યા છો, આટલો વરસાદ પડ્યો છતાં પણ જો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરેલી છે, જેથી કરીને આપણો પાક હજી અડીખમ ઊભો છે, પ્લસ નવી ફૂટ થાય છે આમાં, તેમજ અત્યારે નવા ફૂલ એટલે કે ફ્લાવરિંગ આવવાનું પણ સ્ટાર્ટ છે, ચાલુ છે। તો આ વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને મારી આ ચેનલ અજય મેણિયા એગ્રીકલ્ચરને સબસ્ક્રાઈબ કરો। આવતા વિડીયોમાં ફરીવાર મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન।